વાત વડોદરાની કરીએ તો વડોદરામાં 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। કફ સિરપથી મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે। વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારની આ ઘટના છે। અનાથ બાળકી દાદા દાદી સાથે રહેતી હતી। બાળકીને શરદી થતાં તેને કફ સિરપ આપવામાં આવી હતી। 2 દિવસ બાદ તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી અને હોસ્પિટલમાં તબીબે બાળકીને મૃત જાહેર કરી ત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જે શરદીની કફ સિરપ તેને પીવડાવવામાં આવી તે બાદ તે બાળકીનું મોત નીપજ્યું છે તેવું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। હજેથી દવાખાને લઈ જતા હતા અને પછી દવા લઈને આવ્યો તો રાત્રે મેં એને પીવડાવી અને પીવડાવ્યા પછી એને સવાર તો સારી થઈ ગઈ, રમતી હતી। રાત્રે થોડુંક આમ ગરગડાટ વધારે બોલવાનું કે તો મેં છોકરાને ઉઠાડ્યો। મેં કહું ભાઈ ઉઠ ને, આ છોકરી મેં કહું આ વધારે ગરગર બોલે છે, મેં કહું આપણે એવું હોય તો દવાખાને લઈ જઈએ। તો અમે જેવી ઉચકીને દવાખાને લઈ ગયા। પહેલાં શ્રીજીમાં લઈ ગયા, નજીક હતો મારા ઘરના સામે, શ્રીજીમાં લઈ ગયા। શ્રીજીમાં કીધું કે તમે હવે કે કેસ ખલાસ છે એવું કીધું અમને। એટલે પછી અમે અંકુરમાં લઈ ગયા। અંકુરમાં લઈ ગયા ને તો અંકુરમાં ડૉક્ટર હતા નહીં, તો પછી કાશીબામાં લઈ ગયા અમે। કાશીબામાં પછી બધું ટ્રીટમેન્ટ એ લોકો જે બધું એ લોકોને જે ચેક કરવું હતું એ બધી રીતે કર્યું, પછી અમને આપી દીધી કે હવે તમે એને ઘરે લઈ જાઓ, કશું છે નહીં। મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે, પણ રાઈટ નાઉ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે। પીએમમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ। એટલે પછી એમણે એવું કીધું કે એને 2 દિવસ પહેલાં શરદી તાવ ને એવું હતું, એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે એમાંથી એમણે સિરપ લાવીને પીવડાવી। પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું અને સારું હતું દવા પીવડાવી, તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે। આ તરફ પાદરા પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ ભભૂક્યો છે। બિસ્માર ગટર લાઇનથી માર્ગો પર ભૂવા પડ્યા છે। 4 મહિનાથી અધૂરી કામગીરી છે તેના કારણે રોષ ભભૂક્યો છે। યોગ્ય આયોજન વિના ખોદકામથી જનતા પરેશાન થઈ ગઈ છે। સુરક્ષા બોર્ડ વિના વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે। સોસાયટીના રહીશોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તંત્રની બેદરકારીથી ઠેર ઠેર અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે અને તેના કારણે અત્યારે લોકોમાં પણ રોષ ભભૂક્યો રહ્યો છે। 4 મહિનાથી આ કામગીરી જે છે તે ગોકળ ગતિએ ચાલી રહી છે અને અહીંયા કોઈ સેફટીના સાધનો પણ નથી જોવા મળી રહ્યા। અમદાવાદમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે। શહેરના 2 જગવિખ્યાત મંદિર ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિર જવું હોય તો તમારે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે। દર્શનાર્થીઓને પણ હાલાકી વેઠવી પડે છે। મહાનગરપાલિકા દ્વારા જગન્નાથ મંદિર આસપાસનો વિસ્તાર વેન્ડિંગ ઝોન તો જાહેર કરી દેવામાં આવ્યો છે, પરંતુ તે માત્ર નામ પૂરતું હોય તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે। ત્યારે હવે ભદ્ર પ્લાઝા બાદ જગન્નાથ મંદિરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ ફેરિયા મુક્ત તે વિસ્તારને કરવામાં આવશે। ફેરિયાઓને ત્યાંથી હટાવવામાં આવશે। પ્રખ્યાત જગન્નાથ મંદિર કે જે વાત કરીએ કે એના નિજ મંદિરે લોકો સહેલાઈથી જઈ શકે એ રસ્તો એ ક્લિયર કરવામાં આવશે। ત્યાં રહેલા છૂટક કામચલાઉ દબાણો એને દૂર કરવામાં આવશે, જેથી જગન્નાથજીના દર્શન સહેલાઈથી ભક્તજનો કરી શકે। અમદાવાદ શહેરમાં આવેલું વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિર જે છે તેની આસપાસનો પરિસર છે ત્યાં હંમેશા દબાણો રહેતા હોય છે અને પાછળની તરફ જે એપીએમસી આવેલી છે અને ત્યાંના ફેરિયા હોય કે વાહનો હોય ત્યાં સમગ્ર રોડ ઉપર દબાણ કરીને બેસતા હોય છે, જેથી કરી અને દર્શનાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ મંદિર જે છે તેમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દરરોજ આવતા હોય છે, પરંતુ આ જે ફેરિયાઓ અહીં બેસે છે ને તેના કારણે ટ્રાફિક જામ જે છે તે સર્જાતો હોય છે અને તેના કારણે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે મંદિરની ચો તરફનો જે વિસ્તાર છે, જે મુખ્ય માર્ગ હોય કે પછી પરિસર એરિયા હોય, તે કોઈ પણ જગ્યાઓ પર કોઈ પણ ફેરિયાને બેસવા દેવામાં નહીં આવે અને તેની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આ તરફ રાજકોટમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાનું નિવેદન સામે આવ્યું છે। પ્રદ્યુમન વાજાએ કહ્યું કે નસવાડીમાં જે ઘટના સામે આવી તેમાં તપાસ ચાલુ છે। નસવાડીમાં ગેરહાજર શિક્ષકને લઈ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ખૂબ અદ્યતન માળખાકીય સુવિધા સાથે આશરે 2.67 કરોડની સહાયથી આ બિલ્ડિંગ બન્યું છે। આ બિલ્ડિંગમાં અદ્યતન કમ્પ્યુટર લેબ, લેબોરેટરી, મધ્યાહન ભોજન શેડ, લાઇબ્રેરી અને વર્ગખંડોનું નિર્માણ થયું છે અને તેની સાથે સાથે
આજે જે આ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ હતા તેમણે પણ પોતે પોતપોતાના ક્ષેત્રમાં જે સિદ્ધિઓ મળેલી છે એ બદલ તેમનું પણ સન્માન કર્યું છે. તો રાજકોટમાં શિક્ષણ મંત્રીની હાજરીમાં વિપક્ષે સવાલ કર્યા. કાર્યક્રમમાં શાળાના બિલ્ડિંગને લઈ વિપક્ષે સવાલ કર્યા. શાળા નંબર 99 ભાડાના મકાનમાં ચાલતા વિપક્ષની માંગ છે કે શિક્ષણ સમિતિ સારું કામ કરે છે રાજકોટમાં. એક વિનંતી છે નાની, મારા વોર્ડ 99 નંબર ભાઈ ઉદયભાઈ અને ચેરમેન શ્રી બંને છે ત્યારે 99 નંબરની સ્કૂલ છેલ્લા લગભગ 17 વર્ષથી પ્રાઇવેટ 2 રૂમમાં ચાલે છે. નીચે 2 રૂમ છે અને ઉપર 2 રૂમ. આપને અહીંયા ઉપસ્થિત છો ત્યારે વિનંતી કરું કે અમને શ્રી સરકારને કહી અને જમીન આપો ને એવી સ્કૂલ બનાવી વિનંતી સાથે. જેટલી જૂની શાળાઓ હતી એનું તબક્કાવાર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એના ભાગરૂપે પહેલાં 74 નંબર જૂનું બિલ્ડિંગ જ હતું અને અત્યારે આપ જોઈ શકો છો આજે નવું બિલ્ડિંગ. આવા અનેક શાળાના મકાનોના અત્યારે જે કંઈ બિલ્ડિંગના કામો છે ચાલી રહ્યા છે અને ભવિષ્યમાં મને કહેતા આનંદ થાય છે કે વસરામભાઈને હવે 12 ફેબ્રુઆરીએ એમની ટર્મ પૂરી થાય છે કોંગ્રેસના જે વિપક્ષના નેતાની. પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા, પછી અત્યારે કોંગ્રેસમાં આવ્યા છે. તો અત્યારે એમને યાદ આવ્યું, પરંતુ અમે એ પાઇપલાઇનમાં છે. શાળા નંબર 99 પણ ત્યાં વિસ્તારમાં કોર્પોરેશન શિક્ષણ હેતુનો પ્લોટ ટીપીમાંથી એને ફાળવવામાં આવશે. આ તરફ પાટણમાં ડીજેના માલિકોની મીટિંગ યોજાઈ. મીટિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ડીજે સંચાલકો દ્વારા ચીમકી આપવામાં આવી છે. ડીજે સળગાવવાની વાતો કરે તે યોગ્ય નથી. બીજા લોકો ધંધો કરે તેમને અમે નડતા નથી. અમારા ધંધાને સળગાવવાની ધમકી આપવી નહીં. ડીજે સળગાવતા વિડીયો બનાવનાર માપમાં રહેજો તેવું ડીજે સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે. ડીજે આપણે કેમ છે હળગાવો કો? અરે હળગાવે તો કરતો તમે જો તો કહેવા વાળા કે હા ડીજે તમે કોઈ બીજો ગમે ધંધો કરતા હો તો અમે એવા જેવા મીડિયા મેળવી શકે કે તમે હાલ કઈ મેળો તો આપણું જે વસ્તુ મફત થાય છે. અરે આપણે તો ગમ્યું નહીં મેરી મીટિંગ આવ્યો છે કમાવા. હા અમે 12 લાખ રૂપિયામાં ખર્ચો કર્યો હમણાં અમદાવાદ જઈ. શું અમે કમાવો કોઈ હળગઈ મેળો કર્યો છે? અરે તમારા કોઈ ધંધા હોય તમે એમ ન કર્યા બીજી વાર કે તમારું હળગઈ મેળો. અરે આ જે બીજા બનાવો છો ને તમે બાપમાં રહેજો આ ભલા થાતું તમે શું કામ અમને નડો છો? હે બોલો ભારત માતા કી જય. વાવ થરાદની વાત કરીએ તો થરાદના યુવકનો કેનાલમાં ઝંપલાવવાનો જે કેસ છે તેમાં યુવકના પરિવારજનો એસપી કચેરી પહોંચ્યા છે. યુવકના મોત માટે જવાબદારો સામે કાર્યવાહીની માંગ પરિવારજનો કરી રહ્યા છે. મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો એસપી કચેરી પહોંચ્યા હતા અને જે પણ જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી તેઓની માંગ છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વડા ગામે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યું. સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનો ઉદ્ધાર થાય અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેને લઈ જાગીરદાર રાજપૂત સમાજે નવું બંધારણ અમલમાં મૂક્યું છે. આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા બંધ કરવા અનેક નિયમો ઘડવામાં આવ્યા છે. સમાજના નિયમોને કોઈ તોડશે તો તેની સામે આકરા પગલાં ભરવાની સમાજે તૈયારી પણ બતાવી છે. સામાજિક રિવાજો જે કુરિવાજો થયા છે અને જેના કારણે સમાજને પ્રગતિમાં બાધારૂપ છે, આ કુરિવાજો દૂર કરવાનું કામ, વ્યસન મુક્તિનું કામ, શિક્ષણનું કામ કરવા માટે આજે સમાજના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, યુવાન મિત્રોએ સંકલ્પ કર્યો છે. આ સમાજને જે શિક્ષણ નવી પદ્ધતિઓ છે એ શિક્ષણ થકી સમાજ આગળ વધે અને કઈ જે કુરિવાજો છે એ સમાજમાં કઈ રીતનું કામ કરી શકે એના માટે એક ટીમ વર્ક કરવામાં આવશે. આ રાજપૂત સમાજ સાથે જોડાય અને આવનારા ભવિષ્યની અંદર શિક્ષણ થકી આગળ વધે અને આ સમાજ એકત્રિત થાય
અને આવનારા સમયમાં એક નવી શિક્ષણ પદ્ધતિ સાથે આગળ વધે અને આવનારી પેઢીનું એક નવું ઉજળું ભવિષ્ય એના માટે જે અહીંયા તમામ રાજપૂત સમાજના આગેવાનો, સામાજિક, રાજકીય તેમજ વિવિધ સંગઠનો જ્યારે અહીંયા મળ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વડગામના ભોખલા ગામે બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. બનાસ ડેરી અને સુઝુકીના સહયોગથી બાયો સીએનજી પ્લાન્ટથી ખેડૂતોને સીધી આવક થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોજના 1 લાખ કિલો ગોબર ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે અને આ ગોબર પ્યુરિફિકેશન બાદ બાયો સીએનજી તૈયાર કરવામાં આવશે અને તેનાથી ગાડીઓ દોડશે. આ પ્લાન્ટથી ખેડૂતોને દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્રથી વધારાની અને સીધી આવક મળતી થશે. સાથે જ છાણિયું ખાતર મળવાથી ખેડૂતોની ધરતી ફળદ્રુપ બનશે. આ કાર્યક્રમમાં રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા. બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ માની શંકરભાઈના નેતૃત્વમાં ચાલતી ડેરી, અમારા વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી, જેમણે એક નવું રિવોલ્યુશન, એક નવી દિશા સમગ્ર ભારતને વિશ્વને આપી છે. સુઝુકીના સહયોગથી આ આદરણીય અમિતભાઈ શાહે પણ જે પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું, એવું જ આજે અહીંયા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ છે ત્યારે એમના દિવસે સૌથી વધારે ખુશી એમને થાય એ પ્રકારનું આ કામ 100 મેટ્રિક ટનની કેપેસિટી વાળું આજે આ બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ થયું છે. આજે વડગામના ભૂખલા ગામે રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી, તેવો એક આ પ્લાન્ટ કર્યો છે. વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે. આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે નસવાડીના કુપ્પા ગામે ચાલી રહેલી કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ 91 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેનો લાભ આસપાસના 40થી વધારે ગામોને મળશે. સાથે જ રાજવાસણા ખાતે રબર ડેમનું નિર્માણ ચાલી રહ્યું છે, તેની પણ મુલાકાત લીધી હતી. આ ડેમનું કામ 30 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ સિવાય અન્ય વિકાસના કામોની મુલાકાત લીધી અને તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી. રાજવાસણા ગામે હેરણ નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે. જે ગુજરાતની અંદર આવા રબર ડેમ 3 છે, પૈકીનો આ હેરણ ડેમની ઉપર પણ આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે. એની જે લંબાઈ છે રબર ડેમની 180 મીટર એની લંબાઈ છે. સાથે સાથે 3.5 મીટર ફ્રેસ્ટ લેવલ છે અને પાણી સંગ્રહ શક્તિ 3.5 MCM પાણીનો સંગ્રહ થવાનો છે. બોટાદમાં હુમલામાં મહિલાના મોતનો જે કેસ છે તેમાં પોલીસે 15 પૈકી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્રીજા દિવસે પણ પરિવારજનોએ મૃતદેહ નથી સ્વીકાર્યો. તમામ આરોપી ઝડપાયા બાદ મૃતદેહ સ્વીકારવાની ચીમકી પરિવારજનો દ્વારા આપવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તુરખા ગામે પરિવાર પર 15 લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં નાનીબેન પરમારનું મોત નીપજ્યું હતું. સગીરાને ભગાડી જવા મુદ્દે દાઝ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં તે મહિલાનું મોત નીપજ્યું અને તે બાદ તમામની ધરપકડ કરવામાં આવશે, ત્યારે જ તે મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવું પરિવારજનોની માંગ છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં ડ્રોના નામે ઠગાઈનો જે મુદ્દો છે તેમાં ડ્રોના 7 સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. થાન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ જ ફરિયાદી બની હોવાનું સામે આવ્યું છે. ડ્રો સંચાલકની ઓફિસથી કોમ્પ્યુટર અને ટિકિટ જપ્ત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસે જ ફરિયાદી બનીને શરૂ કરી છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પોલીસ પર હુમલો કરનાર ઝડપાઈ ગયા છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર બોટલ ફેંકવામાં આવી હતી, હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટનામાં 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. રૈયા ચોકડી પોલીસે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. હુમલાખોરો પાસે જાહેરમાં માફી મંગાવવામાં આવી છે. આરોપી જેનિસ મહાજન સહિત સાગરીતો જેલ હવાલે કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકના એક વૃદ્ધને સાયબર ઠગોએ વોટ્સએપ કોલ દ્વારા 1 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી 80,000 રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધની સમય સૂચકતા અને પોલીસની મદદથી મોટી છેતરપિંડીનો ભોગ બનતા તેઓ બચી ગયા છે. શામળાજીના દહેગામડાના રહેવાસી નિવૃત્ત કર્મચારી કરણસિંહને થોડા દિવસ પહેલા વોટ્સએપ પર એક વિડીયો કોલ આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાં હોવાની ઓળખ આપી અને કરણસિંહના આધાર કાર્ડ પર લીધેલા મોબાઈલ નંબર પર 45 લાખના સાયબર ફ્રોડમાં 17 ફરિયાદો થઈ છે એમ કહીને 1 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા. જો આ કેસમાંથી બચવું હોય અને પોલીસનું એનઓસી જોઈતું હોય તો તાત્કાલિક 80,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે. વૃદ્ધ ગભરાઈ ગયા હતા, પરંતુ તેમણે હિંમત હારી નહીં. તેમણે તાત્કાલિક અરવલ્લી પોલીસ અધિક્ષકની કચેરીના કર્મચારીનો સંપર્ક કર્યો. ત્યારે તેમને ખબર પડી કે તેઓ સાયબર ઠગની જાળમાં ફસાઈ રહ્યા છે. પોલીસે તેમને સમજાવ્યા કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ કાયદેસરની પ્રક્રિયા હોતી નથી અને આખરે તેઓ બચી ગયા છે. જાડેજા કરણસિંહ ચંદુભાઈ નાઓને વોટ્સઅપના માધ્યમથી એક ફોન આવે. ટેલિફોન ડિપાર્ટમેન્ટની એમણે ઓળખ આપેલી અને વોટ્સઅપ કોલમાં એણે ભોગ બનનારને જણાવેલું કે તમારા આધાર કાર્ડથી મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડ થયેલા છે અને એમાં 17 જેટલી એફઆઈઆર દાખલ થયેલી છે અને જે ટોટલ ફ્રોડની રકમ છે 45 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે. જો તમારે આમાંથી બચવું હોય તો તમારે 80,000 રૂપિયા અમે જે બેંક નંબર આપીએ એના એકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવા પડશે, તો તમને બચી શકશો. અને એ રીતનું વાત જણાવી અને એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા. ત્યાંથી પકડ સાહેબ મને એક દિવસ માટે ડિજિટલ એરેસ્ટ કરીને મારી પાસે ઘણી બધી માહિતી માગી અને જો તમારે આમાંથી બચવું હોય તો તમારા ખાતામાં તારે કેટલા પૈસા પડ્યા છે, 80,000 રૂપિયા પડ્યા હતા મારી જોડે, 80,000 રૂપિયા તમે મને ઓનલાઈન અહીંયા ટ્રાન્સફર કરી દો ગૂગલ પેથી, તો અમારી તમે બચી શકશો. તેથી પછી મેં તાત્કાલિક એક એસપી કચેરીના કર્મચારીને સંપર્ક કરતો. એ એસપી કચેરીના કર્મચારીએ મને એમની સામે વાત કરી અને આમાંથી ફ્રોડ થતો મને નુકસાનીમાંથી બચાવી દીધું. ભાજપ પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત પ્રશાંત કોરાટ ખોડલધામ પહોંચ્યા, જ્યાં પ્રશાંત કોરાટે મા ખોડલના દર્શન કરી આશીર્વાદ લીધા. પ્રસંગે ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીશ અને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના કાર્યની ખાતરી પણ પ્રશાંત કોરાટ દ્વારા આપવામાં આવી છે. માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું. ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકીએ. નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ, એના કાર્યકર બનાવીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્નો છે. ગોંડલ ખાતે રવિવારે વહેલી સવારે ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલ ચલાવીને ફિટનેસનો સંદેશ આપ્યો હતો. આ સાયકલ રેલીને અક્ષર મંદિરના સ્વામી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લીલી ઝંડી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા. આ સાયકલ રેલી દ્વારા મનસુખ માંડવિયાએ લોકોને મેદસ્વીતાને દૂર કરવા અને પર્યાવરણને જાળવવા માટેની અપીલ પણ કરી હતી. संडे ऑन साइकिल एक मुहिम बन चुकी है. सारे देश में हर संडे लाखों की संख्या में युवा साइकिल के द्वारा फिटनेस का संदेश दे रहे हैं. आज मुझे खुशी है, मैं गुजरात के राजकोट ज़िले के गोंडल में संडे ऑन साइकिल के द्वारा युवा और महिलाओं के साथ साइकिलिंग करा. ફિટ સન્ડે અને ફિટ ઇન્ડિયાના માધ્યમથી આજે જે સાયકલિંગનું આયોજન કરવું છે તે ખરેખર ખૂબ જ સુંદર છે અને એક સાયકલિંગ દ્વારા આપણને ખૂબ જ સંદેશ આપવામાં આવ્યો છે કે આપ શારીરિક રીતે ફિટ રહી શકો. સાયકલિંગ એ ખાલી શારીરિક નહીં, માનસિક રીતે પણ તમને ફિટ બનાવવામાં ખૂબ જ મજબૂત કરે છે. સાથે સાથે એક ખુલ્લા વાતાવરણની ગુલાબી વાતાવરણને પણ તમે એન્જોય કરી શકો. તો વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું. 150થી વધુ ફોટોગ્રાફર પરિવારો દ્વારા પરંપરાગત આયોજન કરવામાં આવ્યું. અવધૂતેશ્વર મંદિરથી સોમનાથ મંદિર સુધી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને ડીજેના તાલે મહાદેવના જયઘોષ સાથે યાત્રા આગળ વધી. જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય પણ ધર્મપત્ની સાથે જોડાયા. ફોટોગ્રાફર પરિવારો સાથે પાથરણાવાળા અને ચોપાટી વિસ્તારના વેપારીઓ જોડાયા. આસ્થા અને રોજગારનું અનોખું સંગમ આ કાર્યક્રમ બન્યો.
સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા સાથે વિશ્વ કલ્યાણની પ્રાર્થના, ફોટોગ્રાફરોની રોજગારીમાં સમૃદ્ધિ માટે મહાદેવના ચરણોમાં ધ્વજા અર્પણ. છેલ્લા 8 વર્ષથી ફોટોગ્રાફરો પોતાની રોજગારીમાંથી ફંડ એકત્ર કરી આ આયોજન કરે છે. સોમનાથ ફોટોગ્રાફર એસોસિએશનની આગેવાનીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો અને સોમનાથ મંદિર ટ્રસ્ટ, પોલીસ વિભાગ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો. સોમનાથ મહાદેવના આશીર્વાદથી કાર્યક્રમને ભવ્ય સફળતા મળી. ભક્તિ, પરંપરા અને એકતાનું જીવંત દ્રશ્ય સોમનાથમાં જોવા મળ્યું.